આ બાજુ સગડોળનું કામ પૂરેપૂરું થઈ ગયું છે. મસ્ત ફિટિંગ થઈ ગયું સગડોળનું અને અડધું કામ થયું છે, અડધું એ ચાલુ છે. આમ એવું લાગે કે અત્યારે મેળો ચાલુ થઈ ગયો, એટલું પબ્લિક થઈ ગયું છે. જાજુ પબ્લિક અત્યારે વધી ગયું છે. અત્યારે મેળો ચાલુ હોય ને એવું જ લાગે છે. લેરાનાથ લેરન દાદા હું હારું કરે ને બધાને હાજર રાખી શુભેચ્છા આપું છું. તો આપણે મસ્ત ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે. અને આજ તો જો મસ્ત તડકી નીકળી છે અત્યારમાં, કેવી મસ્ત સૂરજ દેખાય છે. તો કેટલો પ્રકાશ દેખાય છે. તો ભેંસને તે બહાર ફેરવી લીધી છે ને અત્યારમાં તો ઢોર દોઈ લીધા છે ને એવું કરી નાખ્યું છે. ને આપણે બાબરા ભાદરવી અમાસનો મેળો છે, એમાં ફિટિંગ આપણું છે, એટલે કે ફિટિંગ કરવા જવાનું છે આજે. ને તો જો ગાડી તે ભરીને તૈયાર મૂકી દીધી છે, કેમ કે હાંજે જ ભરી વાળી હતી, એટલે અત્યારમાં જો કે હાલતું થઈ જવાનું છે. તો એ તે શિરાવા બે ગયા છે અને હમણાં ગાડી લઈને જાય છે, કેમ કે ભાદરવી અમાસનો બાબરા આમ વર્ષોથી મેળો થાય છે, એટલે આજે આ ફેરેથી મેળો છે ને ફિટિંગ આપણું છે. તો એ શિરાવા બે ગયા છે ને ગાડી ભરીને હમણાં હાલતા થઈ જશે. ગાડી તો કે ભરી જ વાળી છે. તો શિરાવા બે ગયા છે આ બાજુ. તો હે કૃષ્ણા, તું શિરાવા બે ગઈ? હે કૃષ્ણા કીશું તું ખાસ ઉધરા કેમ ખાસ? અને જો શેતને શિરાવા બે ગયો છે. હા જો હાલો બધા શિરાવા બે ગયો. દીદીને રમાડેસ તું? એમ કે છે રાડું નાખો માં. લે લે જો એને કાને હાથ રાખતા આવડી ગયું. તો તું રાડું નું નાખતો, તે શિરાઈ લીધું? ક્યારે શિરાઈ લીધું? મને ખબર નથી. જય માતાજી, જય લેરાનાથ. તો આજ તો ફર્સ્ટ ક્લાસ કમ્પ્લીટ થઈ ગયા છે ગાડી ભરીને. તો જો આપણે ગાડી ભરાઈ ગઈ છે કમ્પ્લીટ. અને આજે જવાનું છે બાબરા, એટલે ભાદરવી અમાસનો મેળો છે, એનું કામ રાખેલું છે આપણે મંડપ ફિટિંગનું. તો એ કામ બધું આપણે ફિટિંગ કરવાનું છે. આપણે ગાડી ભરાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે આપણે ફટાફટ નીકળી જઈએ, ખોટું મોડું કર્યા વગર. કારણ કે હવે 2 દિવસ જ રહ્યા છે મેળાની, એટલે 2 કે 3 દિવસ. તો હવે ફટાફટ વ્યા જઈએ બાબરા, એટલે ફિટિંગનું કામ ચાલુ થઈ જાય અત્યારમાં. ચાલો ગાડી નીકળી ગઈ છે આપણી. હવે વ્યા જવાનું સીધું બાબરા. તો મિત્રો આપણે બાબરા પૂજી ગયા છીએ હવે. અને મેળો તૈયારીમાં છે. મેળો જો કાંઈ છે શરૂ થઈ જાય. મંદિર મેન ગ્રાઉન્ડ છે, આપણે કામ ત્યાં ચાલુ કરવાનું. ફિટિંગનું કામકાજ ચાલુ થઈ ગયું છે. રાઈડ બીજું ફિટિંગ થવાનું. અને આપણે મંડપનું કામ અત્યારમાં ચાલુ કરી દેવાનું છે. અને જો અમારા કારીગરો પણ આવી ગયા છે. આ છે અમારા કારીગર. લાઇટ ને એવું બધું ફિટ થઈ ગયું છે. હાલો કામ ચાલુ થઈ ગયું છે મંડપનું. આટલી આપણે લાઈન ઊભી કરી દીધી છે, એક લાઈન. અને હજી આમ ઓલી સાઈડ હવે ફિટિંગ કરવાનું છે. આટલું ત્યાં થઈ ગયું છે. અને જો આ બાજુ હજી કામ ચાલુ જ છે ફિટિંગ કરવાનું. આ સગડોળના બધા ઝૂલા છે અને આ સગડોળનું કામ ચાલુ છે. અને આ મિત્રો છે મગર, અને કામ હજી ચાલુ છે બધું મગરને જો ફિટિંગ કરવાનું. હજી મેળો ઘણો બાકી, અડધો જ ફિટ થયો. હવે 2 દિવસ જ મેળા અડા રહ્યા છે, 2 થી 3 દિવસ જ. અને 2-3 દિવસમાં બધું કમ્પ્લીટ થઈ જશે. ધૂમ, 4 વ્હીલર, એક્ટિવા, ઘોડા ને કેટલું બધું છે આમાં. તો મિત્રો આ છે નીલકંઠ મહાદેવનું મંદિર. અને અત્યારે આપણે આવી ગયા પાંડવ કુંડ, જો આને કહેવામાં આવે છે. આપણે તો સાંભળ્યું છે, આપણને ખબર તો નથી. પાંડવ કુંડ આને કહેવામાં આવે છે, આપણે સાંભળ્યું છે એવું. મસ્તનો પીપળાનો સાયો છે અહીંયા. અને એની પાછળ છે વડલો, વર્ષો જૂનો વડલો છે. એનું થડિયું જોતા જેવું લાગે કેટલા વર્ષ જૂનો હશે. આ સાઈડ પણ 2 કુંડ આવેલા છે. અને ભાદરવી અમાસની જે બધા એકને રાખડી સોળી નાખતા હોય, એટલે કે આ પાંડવ કુંડમાં રાખડી સોળી નાખી દે. ચાલો મિત્રો બપોર ચડી ગયા છે અને હવે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે.
આપણે કામ જો આટલું કર્યું છે. આ 4 ગાળા વચ્ચે નાખ્યા છે, સેન્ટરમાં નાખ્યા આઈસ્ક્રીમ વાળાના ગોલાવાળાના 4 ગાળા આયા નાખ્યા છે. પછી આ બાજુ થોડુંક ને હવે ટાઈમ થઈ ગયો છે જમવાનો, એટલે વ્યાજ આવી જમવા. હવે ક્યાં બલુરિયા હેલિકોપ્ટર, બાળકોના હેલિકોપ્ટર, મિની હેલિકોપ્ટર. અને આ જે મિની સગડોળ છે, મોટો સગડોળ કાંઈ છે નહીં. તૈયારી ચાલુ છે. આ સગડોળ બનાવવાની તૈયારી ચાલુ છે. મોટો સગડોળ આ ફેર લગભગ નહીં બને, કારણ કે મંજૂરી બહુ ખાસી રાજી મળે નથી, 1 દિવસની મળે છે. આ બાજુ મિની સગડોળ બનાવવાનું ચાલુ છે, એટલે કે મિની બલુરિયા. કા અત્યારે 4 વાગી ગયા છે સાંજના, ને મેળાનું કામ ઘણું પૂરું થઈ ગયું છે. જો આમે સગડોળ ફીટ થઈ ગયું હવે તો. અને અત્યારે જો અમારા કામ ચાલુ થઈ ગયું છે, ઘણું કામ પૂરું થઈ ગયું મંડપનું. ને અત્યારે અમે સ્ટેજનું કામ બનાવીએ છીએ, મેન હેડ ઓફિસ હોય એનું કામ ચાલુ છે અત્યારે, પોલીસ ચોકીનું. ચાલો મિત્રો, ફાઇનલી અમારું કામ પતી ગયું છે. હવે અમે ગાડી લઈને નીકળી જ આવી છીએ. અમારે હવે ખાલી એક ગેટ બનાવવાનું બાકી છે, ગેટ બનાવી દીધા. હવે યાદ આવી આ બાજુ રાઈડ તો મગરનું ફિટિંગ કામ થઈ ગયું છે. અડધું કામ થયું છે, અડધું એ ચાલુ છે. ઓલું હુડકો હોય ને, ઊંચું જાય નીચું જાય એનું. અને આ બાજુ સગડોળનું કામ પૂરેપૂરું થઈ ગયું છે. મસ્ત ફિટિંગ થઈ ગયું સગડોળનું. અને આ બાજુ બધા રમકડાવાળાનો સામાન બધું આવી ગયો છે. આમ એવું લાગે કે અત્યારે મેળો ચાલુ થઈ ગયો, એટલું પબ્લિક થઈ ગયું છે. જાજુ પબ્લિક અત્યારે વધી ગયું છે. અત્યારે મેળો ચાલુ હોય ને એવું જ લાગે છે, પબ્લિક વધારે થઈ ગયો ને. જો હવે દેખાય આખી મગર ને આખો સગડોળ. ઘરે આવી ગયા છીએ આપણે, હાથ પડી ગયા. ને રસોડામાં આખા બનાવ્યું છે. શું બનાવ્યું છે? ડોડા બાફા લાગે છે. ડોડા બાફા છે. પૂને બોલ તૈયાર કર્યું છે કેમ કે ખાવા, જો કે દિયાસ મને બાફી નાખ્યા હતા, એટલે આવે એટલે ખાવાના ગરમા ગરમ તો હજી વરાળે નીકળે છે. મસ્ત ગરમા ગરમ છે. લીંબુ ને એવું લઈને લીંબુ ને ડોડા. તો જો સાંજ પડી ગઈ છે, એટલે આપણે આજનો વ્લોગ અહીં પૂરો કર્યો છે. તો કોમેન્ટ કરીને જણાવજો મને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો છે. પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો.